પ્રસ્તુત છે 21 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે આજના કેટલાક ખૂબ જ મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોને પ્રશ્નોત્તરી સ્વરૂપે સમજીએ. તો આપણો પહેલો પ્રશ્ન એક મોટા આંતરરાષ્ટ્રીય સમાચાર વિશે છે. પ્રશ્ન 1. તાજેતરમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યેયોલ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે? અને તમારા વિકલ્પો છે: A. ઉત્તર કોરિયા, B. જાપાન, C. દક્ષિણ કોરિયા કે D. ચીન. અને સાચો જવાબ છે C. દક્ષિણ કોરિયા. જુઓ, આ એક બહુ મોટી ઘટના છે. યુન સુક યેયોલને આ સજા એટલા માટે થઈ કારણ કે તેમણે ગેરકાયદેસર રીતે માર્શલ લો લાદવાનો પ્રયત્ન કર્યો હતો. હવે માર્શલ લો એટલે શું? એટલે કે દેશનું શાસન સેના પોતાના હાથમાં લઈ લે, જે કોઈપણ લોકશાહી માટે ખરેખર બહુ ગંભીર બાબત છે. અને હા, દક્ષિણ કોરિયાની વાત નીકળી છે તો યાદ રાખજો કે તેની રાજધાની સિયોલ છે અને ત્યાંનું ચલણ વોન છે. ચાલો હવે બીજા પ્રશ્ન તરફ જઈએ, જે ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે જોડાયેલો છે. પ્રશ્ન 2. ભારત સાથે ડિજિલોકર પાયલટ પ્રોજેક્ટ માટે કયા આફ્રિકન દેશે કરાર કર્યા છે? તમારા વિકલ્પો છે: A. દક્ષિણ આફ્રિકા, B. કેન્યા, C. નાઇજીરિયા કે D. યુગાન્ડા. અહીં સાચો જવાબ છે B. કેન્યા. આ કરાર નવી દિલ્હીમાં યોજાયેલી AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન કરવામાં આવ્યો હતો. આનો મુખ્ય હેતુ એ છે કે કેન્યા કાગળ વગરના અને ડિજિટલ દસ્તાવેજોના સ્ટોરેજ માટે ભારતની જે ડિજિલોકર સુવિધા છે એનો ઉપયોગ કરી શકશે. અને કેન્યા વિશે એક રસપ્રદ વાત એ પણ છે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે યુનેપનું હેડક્વાર્ટર તેની રાજધાની નેરોબીમાં છે. અને હા, પ્રખ્યાત મસાઈ જનજાતિ પણ કેન્યામાં જ જોવા મળે છે. આગળ વધીએ આપણા ત્રીજા પ્રશ્ન પર, જે ભારતમાં સંરક્ષણ અને કૌશલ્ય વિકાસને લગતો છે. પ્રશ્ન 3. PM સેતુ યોજના હેઠળ ઇન્ડિયા ફ્રાન્સ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એરોનોટિક્સ ની સ્થાપના ક્યાં કરવામાં આવશે? વિકલ્પો છે: A. લખનૌ, B. કાનપુર, C. વારાણસી અને D. નોઈડા. અને આનો સાચો જવાબ છે B. કાનપુર. આ સેન્ટર ભારત અને ફ્રાન્સ વચ્ચેના સહયોગથી બની રહ્યું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિમાનો અને હેલિકોપ્ટરનું સમારકામ અને ઓવરહોલ કરવાનો રહેશે. આ જે આખી યોજના છે એ PM સેતુ યોજનાનો જ એક ભાગ છે, જેનો લક્ષ્યાંક દેશની લગભગ 1000 જેટલી ITIને અપગ્રેડ કરવાનો છે. અને તમને ખબર છે, કાનપુરને ઉત્તર ભારતનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવે છે અને તે ભારતનું દાળ સંશોધન કેન્દ્ર પણ છે. હવે વાત કરીએ ગ્રીન એનર્જીની. પ્રશ્ન 4. ભારત અને કયા દેશના વિઝન 2035 હેઠળ ગુજરાત અને તમિલનાડુમાં ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવામાં આવશે? તમારા વિકલ્પો છે: A. USA, B. ફ્રાન્સ, C. UK અને D. જર્મની. આનો સાચો જવાબ છે C. UK. આ નિર્ણય ભારત અને UK વચ્ચેની ચોથી એનર્જી ડાયલોગ દરમિયાન લેવાયો હતો. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ છે ક્લીન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાનો. ઓફશોર વિન્ડનો મતલબ છે કે પવનચક્કીઓ સમુદ્રના કિનારે સ્થાપિત કરવામાં આવશે, જ્યાં પવન વધુ તેજ હોય છે. અને એક નાનકડું અપડેટ: યુકેના વર્તમાન વડાપ્રધાન કેર સ્ટારમર છે અને આ પ્રોજેક્ટનો ટાર્ગેટ 10 ગીગાવોટ ઓફશોર વિન્ડ કેપેસિટીનો છે. હવે દેશની આંતરિક સુરક્ષા સંબંધિત એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન. પ્રશ્ન 5. ફેબ્રુઆરી 2026માં કયા રાજ્યે પોતાને સંપૂર્ણપણે નક્સલ મુક્ત જાહેર કર્યું છે? તમારા વિકલ્પો છે: A. છત્તીસગઢ, B. ઝારખંડ, C. બિહાર અને D. ઓડિશા. સાચો જવાબ છે C. બિહાર. આ રાજ્ય માટે એક મોટી સફળતા છે. મુંગેરમાં છેલ્લા સશસ્ત્ર માઓવાદીએ આત્મસમર્પણ કર્યા પછી આ જાહેરાત કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે 2012માં બિહારના લગભગ 23 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત હતા, જે હવે સંપૂર્ણપણે મુક્ત છે. અને હા, આ નક્સલ પ્રભાવિત વિસ્તારોને સામૂહિક રીતે રેડ કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો હવે વાત કરીએ પર્યાવરણ ક્ષેત્રના એક ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડની. પ્રશ્ન 6. વર્ષ 2026માં પર્યાવરણના પ્રતિષ્ઠિત અર્થશોટ પ્રાઇઝની યજમાની કયું ભારતીય શહેર કરશે? વિકલ્પો છે: A. લંડન, B. ન્યૂયોર્ક, C. મુંબઈ અને D. પેરિસ.
અને આ ગૌરવ મળ્યું છે સી મુંબઈને. આ ખરેખર બહુ મોટી વાત છે, કારણ કે અર્થશોર્ટ પ્રાઇઝ પર્યાવરણ ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર ગણાય છે. મુંબઈમાં આ એવોર્ડ સમારોહ નવેમ્બર 2026માં યોજાશે. રસપ્રદ વાત એ છે કે 2023માં 2 ભારતીય સંસ્થાઓ એસફોરસ ટેકનોલોજીઝ અને ભૂમિત્ર આ એવોર્ડ જીતી ચૂકી છે. હવે આપણી નજર ભારતના સ્પેસ ટેક સેક્ટર પર. પ્રશ્ન 7. મિશન દ્રષ્ટિ હેઠળ એઆઈ સંચાલિત ઓપ્ટોસાર સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કયા સ્ટાર્ટઅપે કરી છે? વિકલ્પો છે: એ સ્કાયરૂટ, બી પિક્સલ, સી ગેલેક્સાઈ અને ડી ધ્રુવ સ્પેસ. સાચો જવાબ છે સી ગેલેક્સાઈ. આ બેંગલુરુ સ્થિત એક સ્પેસ સ્ટાર્ટઅપ છે જે સર્વેલન્સ એટલે કે દેખરેખ માટે સેટેલાઇટ બનાવે છે. આ સેટેલાઇટની ખાસિયત એ છે કે તે વાદળોની આરપાર અને રાત્રે પણ એકદમ સ્પષ્ટ તસવીરો લઈ શકે છે. અને કેવી રીતે? તો એના નામમાં જ જવાબ છે, ઓપ્ટોસાર. અહીં ઓપ્ટો એટલે દિવસના પ્રકાશમાં ફોટો લેવો અને સાર એટલે કે સિન્થેટિક એપર્ચર રડાર, જે વાદળો અને અંધારામાં પણ જોઈ શકે છે. આ ટેકનોલોજી ખરેખર કમાલની છે. ટેકનોલોજીના વિષય પર જ આગળ વધીએ. પ્રશ્ન 8. કઈ સંસ્થાના ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશને દુબઈમાં એઆઈ ઇનોવેશન સેન્ટર લોન્ચ કર્યું છે? અને તમારા વિકલ્પો છે: એ આઈઆઈટી બોમ્બે, બી આઈઆઈટી મદ્રાસ, સી આઈઆઈટી દિલ્હી અને ડી આઈઆઈટી કાનપુર. આનો સાચો જવાબ છે બી આઈઆઈટી મદ્રાસ. આ આઈઆઈટી મદ્રાસનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એઆઈ ઇનોવેશન સેન્ટર છે, જેમાં શરૂઆતમાં 6 સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટ ભારત અને યુએઈ વચ્ચે થયેલા સીઈપીએ કરારનો એક ભાગ છે. સીપીએનું પૂરું નામ છે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ, જે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે છે. ચાલો હવે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય દિવસની વાત કરીએ. પ્રશ્ન 9. વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? વિકલ્પો છે: એ 19 ફેબ્રુઆરી, બી 20 ફેબ્રુઆરી, સી 21 ફેબ્રુઆરી કે ડી 22 ફેબ્રુઆરી. આનો સાચો જવાબ છે બી 20 ફેબ્રુઆરી. આ દિવસ ગરીબી અને લિંગ અસમાનતા જેવી સામાજિક સમસ્યાઓને દૂર કરવા માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. અને હા, ભારત માટે આ તારીખ ઐતિહાસિક પણ છે, કારણ કે આ જ દિવસે એટલે કે 20 ફેબ્રુઆરી 1987ના રોજ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ બંને ભારતના પૂર્ણ રાજ્યો બન્યા હતા. અને હવે આપણે આજના અંતિમ પ્રશ્ન પર આવી ગયા છીએ, જે સાહિત્ય જગતમાંથી છે. પ્રશ્ન 10. પુસ્તક ધ સેજ હુ રીઇમેજિન હિન્દુઇઝમ ના લેખક કોણ છે, જેનું વિમોચન ઉપરાષ્ટ્રપતિએ કર્યું હતું? તમારા વિકલ્પો છે: એ અરુંધતી રોય, બી સલમાન રશ્દી, સી શશી થરૂર અને ડી ચેતન ભગત. આજના સેશનમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું નવા કરંટ અફેર્સ સાથે.